વકીલ સાહેબે હમણાં જે વાત કરી એમની વાત સાથે આંશિક રીતે હું સહમત છું, પરંતુ વાત જ્યારે આવે છે ક્રાઇમની, વાત હમ, જ્યારે આવે છે અસામાજિક તત્વોની, વાત જ્યારે આવે છે મહિલાઓ પર દીકરીઓ થતા રેપની, હમ, ત્યારે તમે આ તમામ ઘટનાઓ જોશો તો એ પરપ્રાંતીય હોય કે ગુજરાત રાજ્યનો નાગરિક હોય, ઘટના ગુજરાતની ધરતી પર થઈ રહી છે. જી. તમને ભરૂચની ઘટના યાદ હશે, 10 વર્ષની બાળકી ઉપર રેપ થયું. એ પરિવાર ગુજરાતનું નહોતું, એ પરિવાર છત્તીસગઢનું હતું. તેમ છતાં એમની જોડે આ ઘટના બની. એ ગુજરાતની ધરતી પર, એ ગુજરાતમાં જ્યારે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન કથળતી થઈ જતી હોય, ત્યારે આવા લોકો ડેરિંગ કરવાની કોશિશ કરે છે. જી એટલે જો નિશાંતભાઈ, એમની સ્પષ્ટપણે સાથે પણ મારું ઘણી માનવું વખત છે, આવા બનાવો બને છે. પરપ્રાંતીય લોકો, હવે એ જ ઘટનાની વાત કરી તો એમની સાથે બન્યું અને એમાં એ બિલકુલ ગુજરાતમાં રહેનારા લોકોએ કર્યું. એટલે ક્યાંક બિલકુલ ક્યાંક ગુજરાતમાં આ પ્રકારની માનસિક સ્થિતિ લોકોની જોવા મળી રહી છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જોવા મળી રહી છે. બિલકુલ બિલકુલ પિનલ, મારું સ્પષ્ટપણે માનવું છે કે ગુજરાત પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી છે, ગુજરાત પોલીસ પોતાની જવાબદારી નિભાવી રહી છે, એમાં કોઈ શંકા નથી. હમ. પરંતુ ગુજરાત સરકાર અને માનનીય શ્રી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીજીનું જે વારંવાર ફેલિયર ગુજરાતમાં દરેક ઘટનાઓમાં પાછળ આવે છે, એના જોતા લાગે છે કે જ્યારે જ્યારે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી સ્ટેટમેન્ટ આપે છે કે સરઘસ તો નીકળશે જ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જ્યારે જ્યારે કોઈ પણ પોડિયમ પરથી, કોઈ પણ સ્ટેજ પરથી એમનું આવું સ્ટેટમેન્ટ આવે છે, ત્યારે ગુજરાતમાં આવી ઘટના ફરી આપણને જોવા મળે છે. એટલે એ સાબિત કરે છે કે ગુજરાતમાં જે અસામાજિક તત્વોની માનસિકતા છે, એ માનનીય ગૃહમંત્રીશ્રીને સિરિયસલી નથી લેતા, અથવા ગૃહમંત્રીશ્રી સિરિયસલી એના ઉપર રિએક્ટ નથી કરી રહ્યા. આજે તમે જુઓ કે અમદાવાદમાં વસ્ત્રાલ હોય કે પછી વાસના હોય કે વડોદરાનું એકતાનગર હોય, આજવા રોડ ઉપર જ્યાં તલવારબાજી થાય, હમણાં ગઈકાલે જ તમે જુઓ કે વિદેશી છાત્રો ઉપર વડોદરામાં એમને જાહેરમાં એક નાનકડી બાબતના કારણે મારવામાં આવ્યા, જાહેરમાં મારવામાં આવ્યા. 10 લોકો ઉપર એફઆઈઆર થઈ છે. જી. હમ. પરંતુ જે સીસીટીવી કેમેરા લાગેલા હોય છે, મારું એવું સ્પષ્ટ માનવું છે કે એ સીસીટીવી કેમેરા, પિનલ, એ સીસીટીવી ફૂટેજ માટે નથી હોતા. સીસીટીવી કેમેરા લાગેલા હોય છે કે એના ઉપર જે મોનિટરિંગ કરતા લોકો બેઠા હોય છે, એ તરત જ પોલીસને જાણકારી આપે અને પોલીસ જ્યારે ઘટના બની રહી છે તો સ્થળ ઉપર પહોંચે. આજે તમે જુઓ કે 100 નંબર ઉપર તમે અત્યારે લાઈવના માધ્યમ દ્વારા કોલ કરો, કેટલા સમયમાં તમારો ફોન ઉપાડે છે તમને આઈડિયા આવી જશે. જ્યારે ઘટના બની જાય છે, પછી પેલી દીકરીએ જે વસ્ત્રાલમાં ઘટના થઈ, તલવારોની એક દીકરીએ વિડીયો ઉતાર્યો હતો અને વિડીયોના માધ્યમ દ્વારા આપણા સૌને જાણકારી મળે છે કે આવી ઘટના બની ગઈ છે, તો પછી પોલીસની કામગીરી ક્યાં છે? એટલે જે સીસીટીવી કેમેરા, હવે એવો સમય પાકી ગયો છે કે ગુજરાત સરકારે એક નવી ટાસ્ક ફોર્સ બનાવવી પડશે કે જાહેરમાં, રોડ ઉપર, ગલી રસ્તા ઉપર આવીને આ જે અસામાજિક તત્વો ઢોંસ જમાવે છે, એના ઉપર આ પર્ટિક્યુલરલી ટાસ્ક ફોર્સ અર્જન્ટલી સ્થળ ઉપર જઈને એના પર કાર્યવાહી કરે, નહીં કે ઘટના બની ગયા પછી. પણ આપણા સમજવા જેવી ત્યાં વાત છે. નિશાંતભાઈ, આ તો સરકાર લોકોને છૂટો દોર મળતો જઈ રહ્યો છે કે અહીંયા કાયદામાંથી છટકબારી શોધવી બહુ જ સરળ થઈ ગઈ છે. પિનલ, જ્યારે દેશની વાત થતી હોય તો દેશમાં તો પ્રધાનમંત્રીજી હોય કે ગુજરાત રાજ્યના કરંટ મુખ્યમંત્રી શ્રી હોય તો ગુજરાત મોડેલ તરીકે પ્રસ્તુત કરે છે ને. હમ. મોડેલ તો ગુજરાત મોડેલ છે ને. આજે ગુજરાતમાં મહિલાઓ પર થતા એસિડ એટેકમાં એનસીઆરબી ના આંકડા પ્રમાણે આપણે 6થા ક્રમાંકે આવી ગયા. કેવી રીતે જસ્ટિફાઈ કરીશું ગુજરાત મોડેલને? તમે જો અસામાજિક પ્રવૃત્તિઓ જે રીતે જાહેરમાં, સુરતમાં આજે ઓલમોસ્ટ રોજના 1 થી 2 મર્ડર થઈ રહ્યા છે. સુરતમાં તમે જો કે દુકાનોમાં લોકો, ગુંડા તત્વો, લુખ્ખા તત્વો ઘૂસીને લૂંટી જાય છે. આને કેવી રીતે જસ્ટિફાઈ કરીશું આપણે ગુજરાત મોડેલ? આજે તમે જો કે ગુજરાતની બહારના જે શાંત રાજ્યો, અન્ય શાંત રાજ્યો છે, પહેલા આપણે ગુજરાતમાં એવું કહેતા હતા આવી ઘટના બને એટલે કે અહીંયા યુપી બિહાર વાળી થઈ. આજે ગુજરાતના શું એ શાંત રાજ્યો નહીં કહેતા, ગુજરાતની બહારના શાંત રાજ્યો નહીં કહેતા હોય કે અહીંયા ગુજરાત વાળી થવા લાગી છે? કારણ કે જે રીતે છેલ્લા 4 વર્ષનો, 5 વર્ષનો ટ્રેક રેકોર્ડ કાઢો, જે અસામાજિક તત્વોને બાણમાં લઈ રહ્યા છે જી. ગુજરાતને, આજે તમે હો પિનલ કે હું હોઉં, રાત્રે, સાંજે, બપોરે આપણે જયારે આપણા વ્હીકલ લઈને બહાર નીકળીએ છીએ તો એક ડરનો માહોલ આપણામાં બી જી હોય છે બિલકુલ. કે અને કોઈ રિક્ષા વાત એ પણ ચાલક આપણે જોડે. યાદ કરી લઈએ કમલેશભાઈ, હવે